જલ્દી જલ્દી કાપો ચાલે જલ્દી જલ્દી કાપો ઓય ટાઈમ પાસ ને નકે સરદાર ને કહી દેવા કાપો જલ્દી ઓય કાપો ઓય તારા બાપે કર્યું તને બેહવારું જલ્દીથી કાપ હપ ઓ ચાલો ચાલો ઓય ટાઈમ પાસ નહીં મને ખબર જ તો કે કામનો બહુ આખો છે કામ ચોર જલ્દી કાપ એક તો હેઠ મને બહુ ખીજવાય તો મારા લીધે ચાલ 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 ટાઈમ પાસ નહીં ઓય કેટલી વાર કર્યો ટાઈમ પાસ નહીં કાપે જલ્દી કાપ ટાઈમ પાસ નહીં કરવો ઓ ભાઈ ટાઈમ પાસ નહીં કરો વહેલા ટાઈમ પાસ કર ચાલો ખતર મેં કંટાળી જવાનો કાપો વહેલા ક્યાં મોકલા કાપ ચાલો કાપો 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 વહેલા ટાઈમ પાસ નહીં કરો વહેલા કાપો ઓ જલ્દી કાપ આજનો રોજ કાપી લેવા ઓ શેઠ હજુ ગુરુ હું થયું સરદાર કઈ એક મુસીબત આવી પડેલી છે કેમ સરદાર કેવી મુસીબત પેલા આપડા બીજા માણસ બોલાવ પછી બીજી વાત કરું હા સરદાર ઓય તું આ શું કરે તું આવી રીતના ઢટી ફાટી જશે આવું ના કર ની સરદાર કઈ નહીં થાય આ ટેરમાં બ્રહ્મદેવ નો આશીર્વાદ છે ઓહ મને લાગ્યું ઈર્ષા મુંડાના તીરનો પ્રયોગ કરતો હે એવું લાગ્યું નહીં સરદાર વિરસા મુંડા તીરનો ઉપયોગ કરશે ને ત્યારે તમને ખબર જ છે હું ઠારે મને ખબર છે એટલે તને રોઈકો અહીં ચાલ બોલાવ આપણું આદિવાસી ગ્રુપ ને હા સરદાર
એટલે તમે આવી ગયા એમ ને? હું થયું સરદાર? સરદાર આપણી મોનિટર સુરક્ષિત છે ને? મારી તો સુરક્ષિત જ છે. હા સરદાર, ને છડી તો સુરક્ષિત છે ને? હા સરદાર, આપણી શરીર તો સુરક્ષિત છે ને? હા સરદાર, શરીરને કઈ થયું તો નથી ને? છડી ને મળી બંને સુરક્ષિત છે. તો સરદાર હવે શું થયું? કેવી મુસીબત આવી હવે? હા મારા આદિવાસી ભાઈઓ, હા સરદાર. આ વખતે આ મુસીબત નાની નથી. હવે આ વખતે થોડીક મોટી મુસીબત આવી પડેલી છે. તો તમને ખબર જ છે કે માણસ પોતાના ફાયદા માટે ગમે તે હદ પાર કરી શકે. પણ સરદાર થયું કેવું જરાક અમને? માં કહેવાનું હો, આ જુઓ ઉપર. સરદાર આ તો આપણા હાર બહુ મોટી મુસીબત કહેવાય. હા સરદાર. હા સરદાર, આ તો બહુ મોટી મુસીબત કહેવાય. હા, અને તો આપણે રોકવું જોઈએ. હા સરદાર, જલ્દીથી જાદુ સળી ચલવો. હા સરદાર, અહીંથી જ એ લોકોને રોકી લેવો. નાય, આ લોકોને અહીંયાથી જો રોકી લેવા તો એ લોકો આજે નહીં ને 5 દિવસે પાછા આવી જશે અહીંયા. એ લોકોને રોકવા આપણે જાતે જ જવું પડશે. હા સરદાર, વાત સાચી છે, આપણે જાતે જ જવું પડે. સરદાર તમે ત્યાં જઈને એવો શરીરનો પાવર બતાવજો એ લોકો બીજી વાર આવું કામ નહીં કરે. નાય, આ વખત આપણે છરીની જરૂર નથી. આ વખત આપણા જંગલમાં મુસીબત આવી છે. એ લોકોને રોકવા આપણે જાતે જ જવું પડશે. હા સરદાર, તમારી વાત સાચી છે. આપણા જંગલ હારો આપણે જાતે જ લડવું પડે. હા, હવે ખબર પાડી એ લોકોને કે આપણા આદિવાસી લોકો કોઈથી કમ નથી. હા, હવે એ લોકોને ખબર પડે. હા, જીઓનો ટાવર ને આદિવાસીનો પાવર કોઈ દિવસ પૂરો નહીં થાય. જય આદિવાસી. જય આદિવાસી. ચાલો. આદિવાસી ખૂન બોલે આમણી આગળ કોણ બોલે મૂળ નિવાસી અમે આદિવાસી વીર હવે ધીર અને કામઠા ચલે દુનિયા આખી જોતી રહે આદિવાસી ખૂન બોલે આમણી આગળ કોણ બોલે મૂળ નિવાસી અમે આદિવાસી વીર હવે ધીર અને કામઠા ચલે દુનિયા આખી જોતી રહે देखो देखो कौन आया आदिवासी शेर आया देखो देखो कौन आया आदिवासी शेर आया देखो देखो कौन आया ઓય બંધ કરો. તમે આ રીતે કેમ જંગલનો નાશ કરતા છે?
ગુરુ ઓરે ગયા લાગે આપણે બરા ઓય આપણે હવે શું કરવાના લાગે હવે આપણે ગયા. હું વાત કરે અજુગરો પાછો આવી જ લાગે જંગલમાં. હવે શું થાય આપણું? હવે શું થશે આપણો ઓય તમે કાપવામાં ધ્યાન આપો એ લોકો જતી રહે એ લોકોની રીતે ઓય ખબરદાર એકબીજા નાટ લગાવ્યો તો આ ધરતી અમારી માતા છે અમે એના રક્ષક એક જ ચાલે પણ અમે ધરતી થોડી ખરાબ કટાશે જો અમે તમારું કામ કટાશે ખાલી લાકડા કાપવાનો તમારો ધંધો છે ધંધામાં હારમ હાનીમાં પણ આ રીતે પ્રકૃતિનો નાશ થઈ જશે તે અમે કઈ નહીં જાણીએ ઓય કાપો તમે જો હજુ કેતો છે મને ગુસ્સો ન અપાવ નક્કી શું કરી લે હે તું ઓય મારા દોસ્તો લોકો બધા અહીં આવો જોજો ગુરુ આ વખતે આપણી લડાઈ કઈમાંથી નથી બરાબર એટલે તમે અહીંયાથી ચૂપચાપ ગયા જ કરજો સરદાર ડાયરેક્ટ વાર કરો. બહુ થયું હવે એ લોકોનું. હા સરદાર આપણે આવી રીતના આ જંગલનો નાશ નહીં થવા દે હું આપણા જંગલ બચાવવાનો આપણો હક છે સાંભળી લેજો તમે અમારી પ્રકૃતિને બચાવ હારો અમે અમારો જીવ બી આપી દે હું હા કારણ કે એક તો પહેલેથી જ બહુ જગ્યાથી જળ જંગલનો નાશ કરી નાખ્યો છે હા હવે આદિવાસી લોકો જાગી ગયા છે. છેલ્લી વાર કે જીયા કરો અહીંથી. સરદાર વાત કોની જોઈ ચલાવો છળી ને ખતમ કરી લાગો ખેલ હા સરદાર મારું નહીં કરો ચલાવો છળી નાય એ લોકોને હરાવવા માટે શરીરની જરૂરત નથી આપણે પ્રકૃતિના રખવાળા છે એ લોકો હાથે આપણે જાતે જ લડવું પડશે સાચી વાત સરદાર એ લોકો લાગે ત્યાં સુધી આપણો આદિવાસીનો તાકાત ભૂલી ગયેલા છે એ લોકોને આપણો પાવર બતાવવા પડે અહીંથી આપણે ચૂપચાપ લાગે તો નીકળી જ જવું પડે નહીં આવવાનું નથી આપણે આપણી રોજીરોટીનો સવાલ છે રોજી રોટી બસ એ તો આપણે પણ કામ કરીને બી કમાઈ લે હું નહીં મારે 2 નંબરનું જ કામ કરવું છે ઈમાનદારીથી ખાલી પેટ ભરાય ઘેરની પણ બોસ આ ઝાડ જંગલ કાપવું તો એમ જોવા જાય તો ખોટું જ કહેવાય. પણ બોસ આ ઝાડ જંગલ વનસ્પતિ ત્યાં તો જ તો આપણે શ્વાસ લઈ શકીએ ને. પણ બોસ આવી રીતના જંગલનો નાશ થતો રહે ને તો એક દિવસ માનવ જાતિ મુસીબતમાં આવી જશે. એ બધું જીવ તેલ લેવા એ મેં નહીં જાણું હા બોસ ઉલટીકને આપણે ઝાડ જંગલની રક્ષા કરવું જોઈએ. તમારે જાવો હોય તો જાઓ મને તો ખાલી પૈસા વાલા બીજું કઈ નહીં જાઓ તમે નહીં બોસ અમે આવી રીતે તમને એકલા મૂકીને નહીં જવું. અમે તમારું મીઠું ખાડું છે અમે તમને એકલા નહીં પાડું. એવી રીતના થોડી બોલવાનું જો એમ બોલવાનું. સરદાર મેને આપકા નમક ખાયા હે એવી રીતના બોલવાનું. તો મારો ખા એવી રીતના નહીં જા માર આદિવાસી ભાઈઓ તૈયાર રહેજો તો બોલો જય આદિવાસી જય આદિવાસી. જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ઓય હું લાવો અહીંયા આવ્યો
કેમ નહીં આવું મેં? આ જળ જંગલ પર મુસીબત પડે એટલે મારે આવું જ પડે, કેમ કે મેં બી કટ્ટર આદિવાસી છે. ચાલો કઈ નહીં, તમે આવ્યા તે બી સારું. બધાને બતલાઈ દેવો કે આપણા આદિવાસી આ કોઈથી કમ નથી. એય! જમીન માટે જીવ આપીએ હક માટે અમે લડીએ બિરસા મુંડાના પોયરા મે સંસ્કૃતિનું જતન કરીએ રાક્ષસોનું દમન કરીએ પ્રકૃતિ રખવાડા મે ખાલી એક મોકા સરદાર, એ લોકોને અત્યારે હીઠા કરી નાખું. જા તો તું જ જા મારા સર. બોસ પેલા આવડો છે હું કઈ મેં જામ. હા જા, એમાં તારા જળ દેખાડો છે, જા. ઓય હિમ્મત એટલે ખાલી હાથે લડાઈ કર. લે ચાલ હવે આવ. ઓ તારી, બોકડો તો ગયો, જાઓ બધા. જમીન માટે જીવ આપીએ હક માટે અમે લડીએ બિરસા મુંડાના પોયરા મે સંસ્કૃતિનું જતન કરીએ રાક્ષસોનું દમન કરીએ પ્રકૃતિ રખવાડા મે એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે. બહુ માર્યો યાર જોડે. અરે બહુ માર્યો યાર જોડે. જો હજુ બી ટાઈમ છે, સુધરી જાઓ. હા, હવે અમારાથી ભૂલ નહીં થાય, હવે અમારી આંખ ખુલી ગઈ. હા કઈ નહીં, આવી બીજું આ ભૂલ નહીં થવું જોઈએ. હા ને કોઈ બીજું આવી ભૂલ કરતો એને અટકાવવું જોઈએ આપણે, કે જીવન માટે જળ જંગલ જરૂરી છે. હા, મેં બીજાને હવે જળ જંગલ કાપતા અટકાવું, કે ધરતી પર જળ જંગલ નહીં રહે તો આપણે ઓક્સિજન કાઢી લેવું. હા જાવ, હવે ખબર પડી ને શું કરવાનું તે.
તો બોલો જય આદિવાસી જય આદિવાસી એક જ ચાલે આદિવાસી ચાલે એક જ ચાલે નાચો લોકો નાચતા નાચો આદિવાસી ચાલે એક જ ચાલે ઓમાં તે બધા કા નહીં સુઈટા મેં બી ચાલ્યો